નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદની શાંતિ બિઝનેસ સ્કૂલમાં ગણેશ ચતુર્થીના અવસરે ગણેશ સ્થાપનાના દિવસે સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ ગઈ હતી। એક વિદ્યાર્થીનીનું સ્કૂલમાં જ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અપમાન કરતા સમગ્ર મામલો ઉગ્ર બની ગયો હતો, જેમાં ગણેશ સ્થાપનાવાળી જગ્યાએથી યુવતીને હટી જવાનું કહેતા બબાલ થઈ ગઈ હતી અને બે જૂથો વચ્ચે ગણેશ સ્થાપનાના સમયે મારામારી થઈ હતી, જેમાં 12 લોકોને ઈજા થઈ છે। શનિવારે રાતના ગણેશ સ્થાપનાના સમયે જુનિયર વિદ્યાર્થીની સાથે હોસ્ટેલમાં રહેતા સિનિયરને તકરાર થઈ હતી, જે બાબતની અદાવત રાખીને વિદ્યાર્થીનીએ સમગ્ર ઘટનાની ફરિયાદ તેના ભાઈ અને તેના પિતાને કરી હતી। આ ઘટનાના પગલે વિદ્યાર્થીનીના પિતા અને તેનો ભાઈ કાર લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ દરમિયાન વિદ્યાર્થીનીના પિતા અને તેનો ભાઈ સાથે વિદ્યાર્થી જૂથની બોલાચાલી બાદ મારામારી પણ થઈ હતી। મળતી માહિતી મુજબ પીડિતા વિદ્યાર્થીના પિતાએ લોકોનો જીવ જોખમાય તે રીતે ગાડી રિવર્સમાં લેતા એક વિદ્યાર્થીના પગ પરથી ગાડીનું ટાયર ફરી વળ્યું હતું। ગણેશ સ્થાપનાને લઈ નજીવી બાબતે થયેલ આ ઝઘડાએ થોડી જ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું। પૂરઝડપે કાર ચલાવી ચાંપો, દિવાલ અને પોલ પણ તોડી નાખાયા હતા। આ સમગ્ર ઘટનામાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। આ જૂથ અથડામણ મામલે શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા કમિટી બનાવી હતી, તેમજ આ કમિટી સમગ્ર ઘટનાની તપાસ કરશે, તેમજ વાલીને બોલાવનાર વિદ્યાર્થી અને તેના પરિવાર સામે કડક પગલાં લેવાનું પણ જણાવાયું હતું। તો આ ઘટનામાં બોપલ પોલીસે બંને પક્ષોની સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।